ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે, જે ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાજ્ય માટે આશાજનક પરિસ્થિતિ ઊભી કરે છે। માહિતી મુજબ હાલ મધ્યપ્રદેશના ઉપરવાસમાં 45,884 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ગુજરાતમાં કાળઝાળ ગરમી છે, વાતાવરણના વરસાદના કોઈ એંધાણ નથી, છતાં પણ ભર ઉનાળે બિન બાદલ બિન વરસાદ જેવી સ્થિતિમાં મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવક નર્મદા ડેમમાં થતી હોવાને કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। મધ્યપ્રદેશના ડેમોમાં વીજ ઉત્પાદન કરતા ડેમમાંથી પાણીની આવક વધવા પામી છે અને હાલ નર્મદા ડેમની સપાટી 130.14 મીટર છે અને ગુજરાત માટે સિંચાઈ અને પીવાનું પાણી મેન કેનાલમાં 16,000 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે અને ભર ઉનાળામાં પણ નર્મદા ડેમમાં 3,420 MCM મિલિયન ઘન મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે। જોકે ઉનાળામાં પણ ગુજરાત માટે પૂરતું પાણી આપવામાં ડેમ સક્ષમ હોય સાચા અર્થમાં નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી પુરવાર થયો છે। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ રાજપીપળા।